દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, શીખવા જેવું મોદી સાહેબ પાસે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે, એના માન સન્માનમાં અહીંયા આવ્યા. એટલે માન સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. એટલે ભગવદ્ ગીતાજી આપ્યું ને એટલે જાપાનવાળાને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ લાગે. તો એને Z+ સિક્યુરિટીમાં કે હું આ 2 દી રોકો, તમે આને મોકલી દો. અહીંયા ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થાય ભાઈ, તો એ બહુ વરહ મોડા થાય. દીકરાને લગ્ન કરવા તો તારીખ ઠેલાવી પડે, વરહ મોડા બહુ થાય ને એટલે માની લો વરહ મોડા છે, એકાદ બેન 4-5 હપ્તા ચૂકી ગયા, ન કરે નારાયણ. તો જાપાનના વડાપ્રધાનને એમ થાય ને કે લાવો તો કેટલા હપ્તા માફ છે. એમાં સીધું ભગવદ્ ગીતાજી ખોલશે, એને એમ કે દસ્તાવેજ છે. એ પહેલાં જ પાને લખેલું હોય હશે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું છે, કોના હાટુથી રોશો ભાઈ. બહુ શીખવા જેવું છે. હમણાં હું એક કથામાં ગયો હતો, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા, મોટા કરીને બેઠા. મેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવા શું થવા બેહેરા છે. પટલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકો એમાં અમે શું કરીએ ભાઈ? પણ વાવ્યા તે વિષ્ણુ કરતા હતા ને હવે હું કામ લતા મરવો થાય? એવું ક્યારેક બધા અટવાય, આમાં એવું કંઈ જરૂરી નથી. અટવાય બધે અટવાય. મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડે, મમ્મી બિચારી આપણી પપડે, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો, હું માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેન ને. ઊભો કરે ને કપડાં ખખેરે, આમાં કપડાં ખખેરે. અને છોકરું રોતો હોય ને સાનું રાખે, નહીં મારું વાલો છે ને મારે હાવાય છે, પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો, નહીં મારે વાલો છે ને, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતો હોય, નહીં મારે વાલો, નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરો રોતો હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને, એ દ્રશ્ય બહુ રૂડું લાગે, તમે જોવો. પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે, કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ ગયો. હા, છોકરો રોતો હોય ને અહીંયા, એક તો ઠાકો પાકો આવ્યો હોય. બસ હવે હાલને કેટલી રોટલી રહેશ તારે? એ 2 રહેશે આગળ આવું હાસવું ઘડે. હવે 2 રોટલી રહેશ. બસ હાલને હવે રોવે છે. હવે એ ઘડી ખાસવું કઈ તૂટી નહીં જાવ, નત કઈ કરી અવરમાં લાવી. રાયડું નાખમાં આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? આમાં જોવો તો ખરા, આમ હોય હાવ. એ મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ઉજળા જોવા હોય ને તો આપણા વડીલોના જોઈજો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. સમજાય ને વંદન? જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1500નો પુરાવો 2 મહિના હાલે જીઓ ઉપર વીવી ગયો ને બધું. આ સમજાય ને વંદન? કારણ કે ડેલ્યું સંસ્કારી ડેલ્યું હતી, રોટલે મોટી હતી કે અરે એની ઘરે મહેમાન ન આવ્યો તો ખાવું ન ભાવે. એ ડેલ્યું કે મહેમાન આવ્યા નહીં આજ. એ ડેલ્યું કે છગનભાઈની ડેલીને, મગનભાઈની ડેલીને, ફલાણાભાઈની ડેલીને, એ ડેલીના નામ હતા. એટલે આ ઘરમાંથી આ ઓલા ઘરની દિવાલ સુધી વાત ન પોગતી. દિવાલથી દિવાલ વાત ન થાય, ઘરની વાતો ઘરમાં રહેતી. આ બધું કાઢી નાખ્યું આપણે બધા ભેગા થઈને. હવે નંબર ઉપર આવી ગયું, 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબર. 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને તો 35 નંબરમાં વાતો થાય. સંપાબેન હમણાં છૂટું થાય, જોઈ લેજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. હવે આમાં કેમ લાંબુ હાલે? આ હમણાં 7 બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, બા એ વાહ જય શ્રી કૃષ્ણ ધીમો રે આવો અમારે ભગરી ભાઈ પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કે બા તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી તો બહરાટી બોલાવા. કેવું એમ આ કાચા માલ વાળાને કપડા ખખેરવા પડે, પાકા માલમાં વી આવો.
પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ, પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાયો હોય ને ઊભી બજારે ધોડા જતો ને કાંટો પીને નીકળે છે ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય, 3.5 આમ પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે શેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી. નિહાળે લેસન લઈને ન ગયા હોય, અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હું કામ લાફો મારે? શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી હોય માસ્તરે. કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો, પણ શાળી વર્ષનું હવે હું કામ ભેળું કરો? હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પેડાર્યો તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય, માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા ને દાદા ડેલીના ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને, એ માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોડું તો હાલો ને ભાઈ. કે ના બાપા ધાબા જો ભાઈ હાલો ને, જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો. હાલો એ કહે. એમ કરીને પરાયણે બિહારે. પછી ચા પીતા હળુક નારાયણ દાદા પૂછે, હે માસ્તર, હા આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તરે એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. તો જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય, પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. અને જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. સહજ છે આ. કેવું પણ અમે આ વડીલો પાસે ખરેખર સ્વામી બહુ શીખવા જેવું. હું તો એમ કહું, ગૂગલ પાસે ન હોય ને એટલું ગગજી બાપા પાસે હોય. બેહો તો ખબર પડે. 5 દાદા બેઠેલા ને, 5 દાદા, એમાંથી એક દાદાને ઉકા દાદાને નીકળવું તો ઉકા દાદાએ 5 દાદાને કીધું, એટલે હાલો. કે ક્યાં? કે ગામમાં પારાયણ બેઠી. એ ગામમાં પારાયણ બેઠી છે. આમથી એક દાદા બોલ્યા, કેટલા દિવસથી આ બેઠી છે? કે 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા, એ કે એ પારાયણ બેઠી પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કાં? એ કે હિન્દીમાં વાંચે છે કે આપણને મગજમાં ન ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા, એ કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આની પાસેથી કેવું શીખવા જેવું? આ કોઠા હોય હાજર જવાબી. આ સ્વામીને કરજે. મને એક એણે મને એક મોકલું છે, એક જૂનો જોક છે, ઘણી વખત કરતો પણ હવે નહોતો કરતો, પણ તમારી ફરમાઈ છે એટલે લઈ લઉં. આની પાસે શીખવા જેવું આ દાદા પાસેથી. કોઠા હોય હાજર જવાબી કોને કહેવાય? આ ક્યાંય એના ગૂગલ ન આવે, આના ક્યાંય ટ્યુશન ન હોય. જે દીકરો કે દીકરી બા દાદાની પાસે મોટો થાય, બા દાદાના ખોળે બેહીને ખાય અને એમ કરતાં મોટો થાય ને એનામાં કોઠા હોય જ આવે. આ સહજ છે. આ ગામડાના સંસ્કારો છે, આ રીતિ રિવાજો અને પરંપરાઓ એની પાસેથી આવે. આનું કંઈ ગૂગલ ન આવે. ચોપડા ઘણાય આવશે પણ ઉતરશે નહીં. ચોપડા ઘણાય છે પણ ન ઉતરે, એની પાસેથી જ ઉતરે. આ કેવા વડીલો! પણ એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં 9 સુંદરી જાફરાબાદી કુંડીઓ 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શીંગોટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, 3 હાવત જરાય એવી ભેં. અને પેલા તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાને વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધીને એટલે તમે જોજો, ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી જે આમ બેહીને પછી સરસાવો કરે ને, સંપાભાઈ મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા કે તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો, હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. દેર તો ડોબું સારું ગોચ્યા છે, હજી જડી ગયું ઠે. સારું. તો 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુનિયાન પપ્પા આવ્યા. અહીંયા આવત મુનિયાન બાપુજી, હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં? એ કે દોવા નથી દેતી. 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છે તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી બોલો 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. પછી થોડી ખબર હોય કે આમાં શું થાય.
જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો કે કાં શું થયું એ કે 60,000ની ભેં લાવ્યો કજ્યો થાય ઘરમાં હજી આવતા રહે દૂધ તો ખાધું નથી કે શું થયું પણ એ તો કયો એ કે આ દોવા નથી દેતી ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો કે હા કપાસિયા તો કે હા બાફેલ ઘૂઘરી હા આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું તો કે શું દેવાનું હતું કે એને ગોળ આપવાનો હતો ગોળ ગોળ કેમ કે ગળનું વ્યસન છે જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે બહુ સારી વાત છે 5 કિલોનું ભીલું લાવ્યા ખાંડીને તગારામ નાખીને મૂક્યું ખાવાનું સારું કર્યું ભેં સીધો પડાવો બોકરું ભરી દીધું પણ 30 દી ગયા ને 10 શેર દૂધ સમજ્યા ને 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે 30 દી વીએ ગયા ને પછી અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યો ડેરીમાં પગાર આવ્યો કેટલો પગાર 17,000 રૂપિયા પગાર આવ્યો છે સારું હાલે હા શું છે આ 22,000 ગળનું બિલ છે લે પાછા ભાયા થવા મળ્યા કે છોકરાઓને ગળના રોટલા નથી ખવડતા ડોબાને ખવડાવવા પડે છે ને એ છેતરાઈ ગયા ને વારે વારે આવીશ ભૂલ્યું કરશો જિંદગી આખી શીખવામાં જ ગઈ બે માણા રાયડું નાખતા હતા ને પછી એ બાપ સાંભળી ગયો દાદો સાંભળી ગયો જે સરહદો હાંચવીને બેઠો છો ને મર્યાદાઓની જે સરહદો હાંચીને બેઠો છો ને સંસ્કારોની એ સાંભળી ગયો આ ઘરમાં શું ડખો આદરો છે આ તમારા દીકરા ભેં લાવ્યા છે તો 17,000 18,000નું દૂધ વેચો પણ 22,000નો ગોળ ખાય કે છોકરાઓને ન ખાતા હોય રાયડું નાખોમાં મારા દીકરાને કીધો ધારે જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે અને ડબ્બાના ગળને લગભગ પુરુષોને ઓછી ખબર હોય નવી પેઢીને મૂળ નહીં ખબર પડે કારણ કે હવે ગળ છે ને પીસીસમાં આવી ગયો જેવો ખાવો હોય ને એટલો જ લેવાનો પહેલાં તો અમારા વખતમાં જ ગળ કેવો હતો 15 કિલોનો ડબ્બો આવે હવા વેતનો તાવે તો આમ ભરાવો ગુસ્સો એટલોક થાય પણ લોંદો એટલોક જ નીકળે શીખણો બહુ સમજા નીકળે નહીં કોઈ વાત એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને તો કે આવ્યો દાદા ડબ્બાને ગળ લાવ્યા સારું જૂનું તગારું લાવો ને જૂનું તગારું લાવ્યા સમજ્યા પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય પાણી છટકોરો નાખતા જાય અને ગળ લીપતા જાય અને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે મૂકી દો જાઓ તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાનું ટાણું થયું ને દાદા ઓલા તગારાને શું કરવાનું એ લઈ એ હુકાઈ ગયું હવે મૂકી દો ગમાણમાં મૂક્યું ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરહ વાળશે ઓલું ખાવાની સિસ્ટમ હતી સાવવાની સિસ્ટમ હતી કાઢ નાખીને સીધું હે લબરકા લેવાનું ચાલુ કર્યું પરહ વાળી ગઈ ભેં દોવાઈ ગઈ દાદા હવે શું કરવાનું છે કે ભેં દોવાઈ ગઈ તો કે હા લઈ લો તગારું મૂકી દો પાછું તડકે એ સાટે ભીનું થઈ ગયું હોય હુકાવા મૂકી દો હુકાવા મૂકી દીધું તમે નહીં માનો 2.5 વર્ષ વી ગયા તગારું કાઢી ગયું પણ ગળની પોપડ ન ગઈ આ બાપની કોઠા હોય શું કહેવાય આને બેહો તો ખબર પડે ને